ઉનાળાની ગરમીમાં પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બની ગયા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં 1 લાખથી વધુ વૃક્ષો વચ્ચે નિર્માણ પામેલું વગડું એ પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે। જંગલ વિસ્તારમાં 1 લાખથી વધુ વૃક્ષો છે અને જેના કારણે અહીંયા ગરમી પણ ઓછી લાગે છે। આ વન વગડો કોઈ ઊંચાઈ પર નથી, પરંતુ તેને ફૂલ ઝાડથી એટલો સુંદર વિકસાવવામાં આવ્યો છે કે તમને અહીંયા જશો તો હિલ સ્ટેશન જેવો તમને અહેસાસ થશે। નર્મદા જેવું સારું જગ્યા મળ્યું અને નર્મદા વિસ્તારમાં એટલા બધા રિસોર્ટ ને છે, ખાસ કરીને આ વન વગડો છે, એની હોસ્પિટાલિટી એટલી મસ્ત છે અને એનું વાતાવરણ એટલું ઠંડક છે જે બધાને ગમે છે। અને અહીંની ફેસિલિટીઝ ને રમતગમત કરીને અમને એટલી મજા આવી કે અમે આ જગ્યા ફૂલ એન્જોય કરી છે। આટલી ગરમીમાં બી અમને અહીંયા ઠંડક જેવું માહોલ મળ્યું છે। અહીંયા પહેલાં કંઈ નહોતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી આ વનવગડો બન્યો છે, તો અમને અહીં રોજગારી મળે છે। પહેલાં અહીં કંઈ નહોતું, તો અમે અંકલેશ્વર છે, સુરત છે, વડોદરામાં નોકરી કરવા જતા હતા। હવે અમે અહીં સ્થાનિક બન્યો છે એટલે મેં ને અમારા બીજા 10 માણસ છે એમને રોજગારી મળી રહી છે। આ ઉનાળો ચાલુ છે અહીંયા, અને ઉનાળાની અંદર અહીંયાનું જે એટમોસ્ફિયર છે એટલું કે મને એવું લાગે છે કે હું ડિસેમ્બરમાં આવ્યો છું અહીંયા, એવું મને અહીંયાનું એટમોસ્ફિયરનું ફિલિંગ થઈ રહ્યું છે। સો બધાને રિક્વેસ્ટ છે કે એકવાર વનવગડામાં આવો અને પોતાની જિંદગીનું એક અમૂલ્ય અવર્સ કે અમૂલ્ય દિવસ કે અમૂલ્ય અઠવાડિયું અહીંયા ગુજારો, તો તમને જે અલગ જે છે કુલ્લુ મનાલી શિમલાની જે ફિલિંગ્સ એ તમને અહીંયા જ મળી જશે। અહીંયા 1 લાખથી વધુ વૃક્ષો અમે વાવ્યા છે, સાથે સાથે 70થી વધુ ઔષધીય વૃક્ષો છે જે આપણા શરીરના તકલીફ હોય તેમાં કામ લાગે છે। ગરમીની વાત કરીએ તો ગરમી થોડીક વધારે છે, પરંતુ અહીંયા વૃક્ષો વધારે હોવાથી ઠંડક વધારે મળે છે। અને આખો અમારો જે આ જગ્યા બનાવી છે એ નેચર બેઝ પર છે, એને લીધે પ્રવાસીઓ નેચરને વધારે પસંદ કરે છે અને અહીંના ખોરાકને વધારે પસંદ કરે છે એટલે આવે છે। સાથે સાથે અહીંના આ પ્રોજેક્ટ આવવાથી, અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હોવાથી અહીંના સ્થાનિક લોકોને પણ રોજગારી ઘણી મળી છે। એ લોકોએ બહાર જવું પડતું નહીં, પલાયન થવું પડતું નથી। ઉનાળામાં ખાસ કરીને પ્રવાસીઓ હિલ સ્ટેશનો વધારે પસંદ કરતા હોય છે, પરંતુ નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ઉત્તરોત્તર પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। એની પાછળનું કારણ એક જ છે કે અહીંયા ભલે ગરમી હોય પણ વનવેગડા જેવા વિસ્તારો એવા છે કે જે રિસોર્ટ પણ હોય અને એમ કુદરતી એક વાતાવરણ દ્રશ્યમાં જોવાય અને એમને વાતાવરણ ફીલ થાય એવા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કારણ કે 1 લાખથી વૃક્ષો અહીં વનવગડામાં ઉગાડવામાં આવ્યા છે અને 2000થી વધારે પશુ પક્ષીઓ અહીંયા રહે છે। ત્યારે એકદમ ગ્રીનરી વાતાવરણમાં પ્રવાસીઓને અહીંયા ખૂબ જ આનંદ મળે છે અને 42-45% ડિગ્રીમાં પણ અહીંયા જ્યારે અહીં આવે છે ત્યારે એક સુંદર વાતાવરણ અને ઠંડુ વાતાવરણ એમાં મળી રહે છે। એટલા માટે પ્રવાસીઓ અહીંયા મોટા સંખ્યામાં આવી રહ્યા છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।